નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આ જે રસ્તા તમે જોઈ રહ્યા છો એ ભાવનગરના છે અને આ રસ્તો છે પાલીતાણા જેસર રોડ। તો મિત્રો, આપણે આ રસ્તેથી આગળ જઈએ છીએ અને જો આવા સરસ મજાના અહીંયા આ બગીચાને એવું આવે છે, તમે જોઈ શકો છો। તો આ રોડ ઉપર આવજો મિત્રો, આપણે જવાનું છે આગળ ને જઈએ મિત્રો આગળ। આ જેસર રોડ જાય છે મિત્રો અને આપણે જવાનું છે મિત્રો કાળિયા ઠાકરના મંદિરે। તો જઈએ છીએ ત્યાં કાળિયા ઠાકરના દર્શન કરીએ મિત્રો। ખૂબ જ પ્રાકૃતિક એવું સ્થળ છે। તો સરસ મજાનું અત્યારે જો વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે। આ ડુંગરાઓ તમે જોઈ શકતા હશો, તો બરાબર ડુંગરની વચ્ચે જ આવેલું છે અને ખૂબ જ એવું રમણીય સ્થળ છે મિત્રો। તો ત્યાં જઈને બતાવું તમને। તમારે મિત્રો મોરચુપણા ગામ આવે છે ત્યાંથી વળી જવાનું છે, તો ત્યાંથી તમે વળી જાજો અને ત્યાંથી તમે આગળ જઈ શકો છો મિત્રો સેવડી વધાર અને એ રીતના જઈએ મિત્રો આગળ અને મળીએ। તો આ રીતનું આખા સરસ મજાના રસ્તા છે મિત્રો, આખી ડુંગરોની હાડમાળા છે અહીંયા। તો આ રીતના તમે આવજો, મળીએ મિત્રો આગળ। વિડીયોની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી, મજા આવે એવું છે। જઈએ। તો જો મિત્રો, સરસ મજાના રસ્તા પસાર કરીને આપણે પહોંચી ગયા છીએ આ સેવડીવદર ગામે। તો મિત્રો, આ સેવડીવદર ગામ છે તમે જે જોઈ રહ્યા છો એ। તો મિત્રો, તમારે આ સેવડીવદર આખું ગામ પસાર કરી દેવાનું છે અને સેવડીવદર આખું ગામ પસાર કરીને તમારે આગળ આવી જવાનું છે। તો મિત્રો, આવી કંઈક તમને સામે પવન ચક્કીઓ જોવા મળશે તો સામે, અને સરસ મજાનો અહીંયા પવન આવી રહ્યો છે। કદાચ મારો અવાજ પણ તમને ઓછો આવતો હશે। તો આવા સરસ મજાના વાતાવરણની અંદર આપણે આવી ગયા છે। જો સામે સરસ મજાની પવન ચક્કીઓ ફરી રહી છે અને આ બાજુ આખા ડુંગરા જોવા મળે છે। તો મિત્રો, તમે આ વાણિયાવીરે આવશો એટલે કે કાળિયા ઠાકર એને વાણિયાવીર પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આ રીતનું આખું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે। જો અદ્ભુત વાતાવરણ છે। જઈએ આગળ। જો મિત્રો, આ સરસ મજાનો આ બાજુ ડુંગર છે ને આ બાજુ ખીણની કોતરો છે અને જો આપણે એની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। તો આવું પ્રાકૃતિક સૌંદર્ય મિત્રો તમારે માણવું હોય તો અહીંયા ચોક્કસ આપ આવી શકો છો। તો આ રીતનું આખું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે। જે મિત્રો આગળ બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, મજા આવશે। જઈએ છીએ આગળ। તો જો મિત્રો, અહીંયા બોર્ડ મારેલું છે શ્રી કાળિયા ઠાકર મંદિર વાણિયાવીર તરફ। તો મિત્રો, અહીંથી પણ તમે જઈ શકો છો અને આપણે આગળથી પણ જઈ શકો છો, એટલે કે આયા ત્યાંથી થોડોક આગળ પાછળ આપણે રહી ગયો રસ્તો, ત્યાંથી પણ જઈ શકો છો અને આ પણ રસ્તો છે। તો અહીંથી આપ આવી શકો છો। આ મંદિર અહીંયા છે મિત્રો, આનું નિશાન તમે રાખી શકો છો। આ જે ધજા દેખાય છે અને સામે જે પવનચક્કી દેખાય છે ત્યાંથી તમારે આગળ આવવાનું છે અને અહીંથી તમે આ વાણિયાવીર જઈ શકો છો। જો આવો કંઈક રસ્તો છે મિત્રો, જઈએ આગળ અને ત્યાં જઈને આખું બતાવું છું તમને। જો આ રીતનું આખું અહીંનું લોકેશન છે, આ બોર્ડ છે અને સામે પેલી ફોરેસ્ટની જે પેલી મૂકેલી છે મિત્રો, આખું આ જંગલ વિસ્તાર છે। તો આ રીતનું કંઈક લોકેશન છે ને જઈએ મિત્રો આગળ આ કાળિયા ઠાકરના મંદિરે વાણિયાવીર તરફ। મળીએ મિત્રો આગળ।
તો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ વાણિયા વીડી ઠાકર ફુવારો એને કહે છે અને બગદાણા અહીંથી 7 કિલોમીટર થાય છે. તો આ રીતનું આખું લોકેશન છે ને આ રીતનું છે. જઈએ અંદર. તો જો મિત્રો આ મંદિર અત્યારે બની રહ્યું છે નવું. આ રીતનું જે આપણે દર્શન કર્યા એ પહેલાં અહીંયા હતું. આ આખું મંદિર અત્યારે બની રહ્યું છે મિત્રો. જો આ રીતનું છે કંઈક ત્યાં, અને તમને બતાવું. જો આ રીતનું આખું છે. આ આખું મંદિર અત્યારે નવેસરથી બની રહેલું આપણને જોવા મળે છે. જો અત્યારે બધું બાંધકામ અત્યારે શરૂ છે મિત્રો. અને આ રીતનું આખું લોકેશન છે મિત્રો. આનો વિડીયો આપણે ગયા વર્ષે પણ ઉતારેલો છે મારી આ ચેનલ ઉપર, તમને જોવા મળશે. તો એ મંદિર તમને આ જગ્યાએ જોવા મળતું હતું મિત્રો. અત્યારે આનું નવું બાંધકામ થતું હોવાથી જો આ અત્યારે અહીંયા એ નવું મંદિર એ બની રહ્યું છે. અને અહીંયા એક કૂવો પણ છે મિત્રો, એ પણ તમને બતાવું. અને જો અહીંયા આ વડ પણ છે. તો તમારે જો જૂનું મંદિર જોવું હોય તો મારી આ વિડીયોની ચેનલ ઉપર તમને જોવા મળશે. એની લિંક હું તમને આપી દઈશ. અને જો આ નવું મંદિર બની રહ્યું છે, થોડા જ સમયમાં બની જશે. તો જઈએ મિત્રો આગળ અને બતાવું તમને. જો આખો આ કૂવો છે ને ઉપર સુધી ભરેલો છે મિત્રો. જો તમને ત્યાં કાચબા પણ જોવા મળતા હશે. થોડુંક તમને આમાં નહીં દેખાય પરંતુ છે અંદર. અને પાછળ આખો ચેકડેમ છે. અને એક ઝૂલતો પુલ પણ છે, એ પણ તમને બતાવું છું. અને આ મંદિર મેં તમને બતાવ્યું એમ આગળ. તો આ રીતનું આખું લોકેશન તમને જોવા મળશે. જો અહીંયા વહાણવટીમાં પણ અહીંયા મૂકેલા છે. જો અંદર આ કબૂતરને બધા છે ને આ રીતનું છે મિત્રો. તમને બતાવું છું આખો સસ્પેન્શન બ્રિજ જે છે, ઝૂલતો પુલ. જો આ રીતનું આખું આ વડ છે, ખૂબ જ મોટો મિત્રો, ઘટાદાર જોવા મળે છે અહીંયા. જુઓ. અને અહીંયા એ હનુમાનજીનું અને રામદેવ પીરનું પણ અહીંયા જોવા મળે છે. જો નાની દેરી છે અને આ રીતનું અહીંયા મૂકેલું છે. જો આખું આ રીતનું આખું પરિસર છે મિત્રો. જો આ રીતનું છે. તો જો મિત્રો આપણે આ સસ્પેન્શન બ્રિજ પાસે પહોંચી ગયા છીએ. આ આખો ઝૂલતો પુલ છે મિત્રો. ને જો અહીંયા બે બાળકો જઈ રહ્યા છે. આખા વાંસના જે લાકડા છે અહીંયા ગોઠવેલા આપણને જોવા મળે છે. જો આ રીતના આખા વાંસના લાકડા અને આ પેલા સાથે આખું કરેલું છે મિત્રો. જો આ રીતનું આખું જોવા મળે છે. જો તમે ઉપર ચાલશો એટલે મિત્રો આખો બ્રિજ જે છે ઝૂલતો આપણને જોવા મળે છે, હલતો જોવા મળે છે. એટલા માટે આને ઝૂલતો બ્રિજ પણ કહે છે. જો મિત્રો. અને આ બાજુ એ પાણી આવી રહ્યું છે મિત્રો. મેં તમને અગાઉ કીધું તેમ કે અહીંયા એ બાજુમાં એક ચેકડેમ છે. જો અહીંયાથી સરસ મજાનું પાણી પણ આવે છે. જો અહીંયા નીચેથી પાણી આવી રહ્યું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો નીચે એ પાણી આવી રહ્યું છે ત્યાંથી ચેકડેમમાંથી, અને આ બાજુ જઈ રહ્યું છે. તો જો મિત્રો આ રીતનું આખું તમને નીચે જોવા મળશે. તમને બતાવી દઉં. જો અને આટલો ઊંચાઈ ઉપર આપણો બ્રિજ છે, અહીંથી હું તમને બતાવું છું. તો આ રીતના આખો ઊંચો એ બ્રિજ જોવા મળે છે. જો અને આપણે ચાલીએ છીએ એટલે આખો હલે છે મિત્રો. આ બ્રિજ આખો હલતો જોવા મળે છે. કદાચ તમને કેમેરો પણ હલતો હશે. તો આ રીતના આખો આ બ્રિજ છે મિત્રો. જો અહીંયા એ આ રીતનું જોવા મળે છે. તો પણ આપણે એક અનુભવ છે મિત્રો નાના બાળકો માટે. જો આ રીતનું આખું બ્રિજ અહીંયા તમને જોવા મળશે. જો અને સામે આખું ચેકડેમ છે. અને આ રીતનું આખું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે. જો તો જઈએ મિત્રો અહીંથી પાછા આપણે રિટર્ન. અને આ રીતનું આખું જોવા મળે છે અહીંયા. ખાસ મિત્રો આ બ્રિજનું આકર્ષણ વધારે છે, કારણ કે નાના બાળકોને મજા આવે એવો આ બ્રિજ છે. તો અહીંયા પણ તમે આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો. કંઈ થશે નહીં, પરંતુ તમને થોડોક ડરનો અનુભવ તો ચોક્કસથી થશે મિત્રો, કારણ કે આખો બ્રિજ હલશે મિત્રો તમે જ્યારે આના ઉપર ચાલશો ત્યારે. તો વિનંતી છે યાત્રિકોને કે ઝાઝા વ્યક્તિઓ અહીંયા આવવું નહીં,
અને આના ઉપર ઝાઝા વ્યક્તિઓએ ચાલવું નહીં, કારણ કે પડી પણ શકે છે. તો એવી શક્યતાઓ આપણને જોવા મળે છે. જો આ રીતનું છે. જઈએ આગળ. તો જો અહીંયા આર્મી મેન પણ તમને જોવા મળશે, અને વંદે માતરમ ભારત માતાનું પણ અહીંયા તમને આ રીતના એ જોવા મળશે. અને આખું આ મંદિર નવું બની રહ્યું છે. તો આ રીતનું આખું લોકેશન છે મિત્રો. વાણિયાવીરનું ખૂબ જ અદ્ભુત એનું લોકેશન છે મિત્રો. વન ડે પિકનિક માટે લોકો અહીંયા આવતા હોય છે, તો આપ પણ આવી શકો છો. અને જો આ રીતના કંઈક પથ્થરોથી આખું મંદિર બની રહ્યું છે. જો તો મિત્રો આ બેક સાઈડ જો આખા આંબા તમને જોવા મળશે. આખો આ ભાવનગરનો આ વિસ્તાર ખાસ આંબા માટે પ્રખ્યાત છે મિત્રો. તો આ બધા આંબા તમને પાછળ જોવા મળશે, અને અહીંયા આ મંદિર છે, અને એની પાછળ આ બધા આંબા અહીંયા રોપેલા પણ જોવા મળશે. તો મિત્રો તો આપ ઉનાળામાં આવશો તો તમને અહીંયા કેરીઓ લટકતી પણ જોવા મળી શકે છે મિત્રો. પરંતુ ખાસ અત્યારે ચોમાસાનું આનું મહત્ત્વ છે, કારણ કે હરિયાળી ચારે બાજુ ખીલેલી છે. તો ચોમાસામાં આપ જરૂરથી આવજો મિત્રો. ઉનાળાને બહુ વધારે પસંદ કરતા નહીં, પરંતુ કેરીના કારણે કહું છું મિત્રો. આંબાના ઝાડ છે એટલે તમને અહીંયા ઉનાળામાં કેરી લટકતી ચોક્કસથી જોવા મળશે મિત્રો. મળીએ આગળ. તો મિત્રો આપણે કાળિયા ઠાકર ભગવાનના દર્શન કર્યા વાણિયાવીરે. અને વિડીયો જો આપને ગમે તો એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ. અને એક કોમેન્ટ પર કરી દેજો વિડીયો તમને કેવો લાગ્યો છે પણ. અને મિત્રો હજી આપણે આગળ જઈ રહ્યા છીએ. ખોડિયાર માતાજીનું એક ડુંગર ઉપર મંદિર છે, ત્યાં આપણે જવાનું છે, અને બતાવું છું તમને એ પણ. તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર હજી. અને જો આ મંદિર તમને ગમ્યું હોય તો એક લાઇક આપી દેજો. અને ડુંગર ઉપર ત્યાં પણ જઈએ છીએ. બીજું એક ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો તમે અહીંયા આવો તો એ પણ લઈ શકો છો. હું પણ પહેલી વખત ત્યાં જઈ રહ્યો છું ખોડિયાર મંદિરે. તો બતાવું છું તમને મિત્રો ત્યાં જઈને કેવું છે મંદિર અને શું છે. તો જઈએ મિત્રો ત્યાં. બન્યા રહેજો વિડીયોની અંદર. અને મિત્રો વિડીયો આપને જો ગમે તો એક લાઇક આપી દેજો, કારણ કે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ મિત્રો. જો આપણે આ રસ્તેથી આવ્યા હતા અને આ રસ્તેથી જ આપણે રિટર્ન જઈએ છીએ, કારણ કે ખોડિયાર મંદિર આપણે હજી આગળ પાછળ જે રસ્તો રહી ગયો છે પેલા મેન રોડેથી, ડામર રોડેથી, ત્યાંથી આપણે જવાનું છે. અને જો આ રીતનું આખું અદ્ભુત સૌંદર્ય જે છે આ બાજુ તમને જોવા મળશે. જો આખા ડુંગરા અને પવનચક્કીની વચ્ચે. તો મિત્રો આપ જો પ્રકૃતિ પ્રેમી હોય અને પ્રકૃતિને માણવા માંગતા હોય તો આ બાજુ ચોક્કસથી આવી શકો છો આપ. ભાવનગર જિલ્લાના એ પાલીતાણાથી આગળ એ જેસર બાજુના રસ્તે મિત્રો આવશે, જેસર રસ્તેથી. તો આવી શકો છો મિત્રો. અને બગદાણાથી 7 કિલોમીટર છે મિત્રો. અહીંથી બગદાણા 7 કિલોમીટર થાય છે. તો આ રીતનો અત્યારે તો રફ રસ્તો છે, પણ આપણે પહોંચીએ છીએ મિત્રો મેન ડામર રોડે. અને જઈએ પેલા મંદિરે ખોડિયાર માતાજીના. તો બન્યા રહેજો મિત્રો, જઈએ છીએ આગળ. તો જો મિત્રો સામે જે તમને ડુંગર ઉપર દેખાઈ રહ્યું છે મંદિર, ત્યાં આપણે જવાનું છે. જો ત્યાં આપણે આ ખોડિયાર મંદિરે જવાનું છે મિત્રો. ત્યાં જઈને બતાવું છું તમને. અને પવન સરસ મજાનો આવી રહ્યો છે, અને પવનચક્કી પણ એટલી ફરી રહી છે મિત્રો. તો બતાવું તમને ત્યાં જઈને. બન્યા રહેજો.